સમાચાર સુરતથી સામે આવ્યા છે કે જ્યાં અરેઠના કરંજ ગામે શુક્રવારે બજાર ભરાઈ અને વિરોધ નાના વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો। રોડ પર બેસીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સાથે જ સ્થાનિકો દ્વારા પણ બજારનો વિરોધ કરવામાં આવ્યો। શુક્રવારે બજારને લઈ ટ્રાફિક છેડતી અને ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે અને સ્થાનિકોએ આક્ષેપો પણ કર્યા છે। તો પહેલા શુક્રવારે બજાર પછી સોમવારે મંગળવારે અને મંગળવારે બજાર જે શરૂ થઈ ત્યારે સ્થાનિક પરેશાન હતા। તો કરંજ ગામે ભરાતી શુક્રવારે બજારનો વિરોધ કરવામાં આવ્યો છે। નાના વેપારીઓ રોડ પર બેસીને વિરોધ નોંધાવી રહ્યા છે। ટ્રાફિક તેમજ છેડતી અને ચોરીની ઘટનાઓ વધી રહી છે તેવા આક્ષેપો પણ કરાયા છે। અરેઠ તાલુકાના કરંજ ગામ અને કરંજ જીઆઈડીસી વિસ્તાર આવેલો હોય છે એટલે મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ અહીંયા વસવાટ કરતા હોય છે, ખરીદી માટે આવતા હોય છે। અને કરંજ ખાતે જે શુક્રવારે બજાર શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ શુક્રવારે બજાર જે શરૂ કરવામાં આવ્યા બાદ દરેક મંગળવારી બજાર, બુધવારી બજાર પણ શરૂ કરી દેવામાં આવી હતી। જેને લઈને આ વેપારીઓ છે તે પણ વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેઓ પાસે જે ભાડું ઉઘરાવવામાં આવે છે એ ડબલ ભાડું ઉઘરાવવાના કારણે તેઓ નારાજ છે। આ વિસ્તારના લોકો પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। સૌથી મહત્વની બાબત તો એ છે કે આ શુક્રવારી બજારના કારણે કાયદો અને વ્યवस्थाને પણ સવાલ ઉઠ્યા હતા। 8 बाजार जो लग रहे हैं, हम व्यापारी आदमी है, हम लोग वो सब धंधा करते हैं, तो वो लोग कैसे हो पाएगा? क्या है आप विरोध? वजह हमारे 8 बाजार बंद करो। क्यों बंद करो? क्योंकि हम लोग का भाड़ा बराबर नहीं चल रहा है ना, हमारा धंधा डाउन है इनकी वजह से। बंद करने के लिए, वो बंद करने के लिए, बंद करने के लिए, 8 बाजार बंद करने के लिए, 8 बाजार बंद करने के लिए। हाँ, ઓનલી એકચ્યુઅલી શુક્રવારી પહેલા ફર્સ્ટ ટાઈમ શુક્રવારી ચાલતી હતી, પછી એના પછી લોકો ધીરે રહીને ગુરુવારી ચાલુ કરી, મંગળવારી ચાલુ કરી, બુધવારી, શનિવારી, ટોટલી આખું અઠવાડિયું ચાલે છે, જેના કારણે નાના વેપારીઓ છે લોકોના ભાડા નથી નીકળતા। પંચાયતે પરમિશન આપી? પંચાયતને અમને 1 મહિનો પહેલા અમે અરજી આપી હતી, તો અમને કીધું કે અમને થોડો સમય આપો। એ લોકો કોઈ એક્શન નહીં લીધું। આજે અમે ફરી ગયા તો જો અમને કે અમને ટાઈમ આપો। જસ્ટ અમે મામલતદારને પણ ફોન કર્યો હતો, તો મામલતદારે જવાબ મને આપ્યો હતો કે મારી અંદરમાં નથી આવતું। અને આનાથી શું હેરાનગતિ થાય? અરે બધી જ હેરાનગતિ થાય, છોકરીઓની છેડતી થાય છે, ટ્રાફિક જામ, મોબાઈલ ચોરી, ગાડી ચોરી, ટોટલી બધી જ રીતે હેરાનગતિ થાય છે। અમારે અવર જવર કરવું હોય તો તકલીફ થાય છે, ગાડી રસ્તામાં પાર્ક કરી રહી છે। ખાસ કરીને છેડતીની ઘટના પણ બનતી હોવાની વાતો હતી, તેને લઈને આ વેપારીઓ છે તે પણ વિરોધ કરી રહ્યા છે અને ભાડા ડબલ થઈ ગયા તેની વાત કરી રહ્યા છે। અને સૌથી મહત્વની બાબત તો એ છે કે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરે। એક તરફનો રસ્તો છે જે સ્ટેટ હાઈવે છે, કીમ માંડવી રોડ છે, તો એ કીમ માંડવી રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। વેપારીઓ દ્વારા રસ્તા પર બેસી ગયા છે અને વિરોધ કરી રહ્યા છે। જે રીતે નાના વેપારીઓ છે તે રસ્તા પર બેસી ગયા છે અને રસ્તા પર બેસી જવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। અને સૌથી મહત્વની બાબત એ છે કે શુક્રવારે બજારનો વિરોધ એટલા માટે કરવામાં આવે છે કે કોઈ પણ જાતની પરમિશન લીધી નથી અને કાયદો અને વ્યવસ્થાને લઈને પણ તેઓ વિરોધ કરી રહ્યા હોવાની વાતો છે। કિરણ સુગોહિલ, પ્રદેશ 24, સુરત।